ખેડા જિલ્લામાં બોગસ તબીબોનો રાફડો ફાટ્યો છે। મહેમદાવાદના આમસરણ ગામમાં મિની હોસ્પિટલ ચલાવતો હતો બોગસ તબીબ જે ઝડપાયો છે। ઓમ પોલીસ ક્લિનિક નામનું આ દવાખાનું ચલાવતો હતો। બોગસ તબીબ આખરે ઝડપાઈ ગયો છે। મહેમદાવાદના આમસરણના ગેબનશા પીરની દરગાહ પાસે આવેલી છે ઓમ પોલી ક્લિનિકમાં તબીબ તરીકે તે ફરજ બજાવતો હતો। હનીફ અબ્દુલ મંસૂરીને ખેડા જિલ્લા આરોગ્ય વિભાગની ટીમે દરોડા પાડીને ઝડપ્યો છે। તો તંત્રએ ક્લિનિકમાંથી ડોક્ટર મનન અરુણેશ કુમાર પાંડે BAMS, ડોક્ટર આયુષી ચૌહાણ BHMS તથા ડોક્ટર પૂજા જોશીના નામના સર્ટિફિકેટ મળતા કબજે કર્યા છે અને જેની ખરાઈ આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા ઉમંગ પાસેથી। ઉમંગ, બોગસ તબીબ ઝડપાયો છે ખેડામાંથી। બિલકુલ ચોક્કસ સંધ્યા વાત કરવામાં તો ખેડા જિલ્લામાં બોગસ તબીબીનો રાફડો ફાટી નીકળે તે પ્રકારની ઘટના વારંવાર પ્રકાશ પામી રહી છે। ત્યારે મહેમદાવાદનું જે આમસરણ ગામ છે ત્યાં આગળથી આખી બોગસ મિની હોસ્પિટલ તરીકે ચલાવતા એટલે મિની ક્લિનિક ચલાવતા હતા અને ત્યાં આગળથી બોગસ તબીબ ચડાવ્યો છે। અંશુરી કરીને મહત્વની વાત કરવામાં આવે તો ત્યાં આગળ અન્ય વ્યક્તિઓના ડોક્યુમેન્ટ મળી આવ્યા છે। એટલે સૌથી અગત્યની જે વાત છે તે ચોક્કસથી કહી શકાય કે અન્ય ડોક્ટરના સર્ટીના આધારે બોગસ દર્દી જેની કોઈ ડિગ્રી ના હોય તે પ્રકારનો દર્દી ઝડપાયો છે। જો કે આ સમગ્ર બાબતે અત્યારે મહેમદાવાદ પોલીસે કાર્યવાહી ચાલુ કરી છે। આ તબીબ કેટલા વર્ષથી પ્રેક્ટિસ કરતો હતો, કેટલા દર્દીઓને સર્ટી તમામ વિગતો બહાર આવશે। જી સંધ્યા। જી આપનો આભાર। બહાર જમવા જતા હોય તો સાવધાન થઈ જજો। હોટલ સહિત બજારમાં સપ્લાય કરાતો પનીર અને તેલનો શંકાસ્પદ જથ્થો જપ્ત કરાયો છે। બજારમાંથી તેલ કે પનીર લેતા હોય તો થઈ જજો સાવધાન। બજારમાંથી કપાસિયા તેલ લીધું હોય તો ચેક કરી લેજો। મહેસાણાના કડીમાં ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થોનો પર્દાફાશ થયો છે। 2300 કિલો શંકાસ્પદ પનીર અને 1600 કિલો શંકાસ્પદ કપાસિયા તેલનો જથ્થો જપ્ત કરાયો છે। તો કુલ 7.80 લાખનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે। કેશવી ફૂડ પ્રોડક્ટ્સ અને ધરતી ઇન્ડસ્ટ્રીઝમાંથી ફૂડ વિભાગના દરોડા દરમિયાન કેશવી ફૂડ પ્રોડક્ટ્સમાં એડિબલ વેજીટેબલ ફેટનો ઉપયોગ કરી પનીરનું ઉત્પાદન થતું હોવાનું સામે આવ્યું, જેથી શંકાસ્પદ પનીરનો જથ્થો જપ્ત કરાયો છે। તો ધરતી ઇન્ડસ્ટ્રીઝમાંથી 1600 કિલોગ્રામ શંકાસ્પદ કપાસિયા તેલનો જથ્થો પણ કબજે કરાયો છે। લેબોરેટરીના પરિણામ બાદ નિયમાનુસાર તેની કાર્યવાહી પણ કરવામાં આવશે। રાજકોટની પોપ્યુલર સ્કૂલ વિવાદમાં આવી છે। ધોરણ 12ની પરીક્ષામાં ચોરીની ફરિયાદ। વાલીઓએ બોર્ડના સચિવને કરી છે ફરિયાદ। વોશરૂમના બહાને માઇક્રો કોપીથી ચોરીનો આક્ષેપ છે। સીસીટીવી તપાસની માંગ કરવામાં આવી છે। ત્યાં વોશરૂમ દ્વારા ચોરી થાય છે। 2-3 બાળકોને એક હારે વોશરૂમ મૂકે, તેના રિલેટિવ હોય કે તેની સ્કૂલના હોય તો એને 2-3 હારે જવા દે। અમારે એકવારમાં પણ ના પાડી દે છે। બધાય પેપરમાં ચોરી તો થાય જ છે। ઇકો ને BA બેમાં થઈ હતી, બેમાં માઇક્રો કોપી દ્વારા થઈ હતી। છેલ્લા 2 પેપરથી અમે જોઈ છે કે મારી બાજુમાં અને મારી આગળ માઇક્રો કોપીઓ આવે છે। પહેલાં મને શંકા ગઈ કે કાગળિયા હશે, પણ ના, માઇક્રો કોપી આવી। અને છેલ્લે અમે બહાર નીકળીને ત્યારે પણ માઇક્રો કોપી દ્વારા ખીચામાં નાખીને અથવા રૂમાલમાં સંતાડીને લઈ જવામાં આવે છે। ત્યાંનો એક સ્ટાફગણ આવીને સપલિયું હાથમાં હોય છે, કાંઈ કાગળિયા હોય છે, ત્યાં આવીને ઇશારા કરી જાય છે, પછી બહાર જાય છે। ત્યાર પછી બાળકો ઘડીએ કોપી લઈને બહાર જાય છે। અમે વોશરૂમની રજા માગી તો અમને ના પાડી દે છે। તો પોપ્યુલર સ્કૂલમાં પરીક્ષામાં ચોરી મામલે નિવેદન। જિલ્લા શિક્ષણ અધિકારી કિરીટસિંહ પરમારનું નિવેદન। ખાસ ટીમ બનાવીને તપાસ શરૂ કરાઈ છે। સીસીટીવી મેળવીને ચકાસણી બાદ શાળા વિશે નિર્ણય કરાશે। પ્રાથમિક તપાસમાં વિદ્યાર્થીઓની પૂછપરછ કરી અને કોઈ હકીકત તેમાં હજુ સામે નથી આવી। જે શાળાની અંદર એવો એક મેલ આવેલો હતો કે બાળકોને ચોરી કરાવવામાં આવે છે, પરંતુ અમારી પ્રાથમિક તપાસની અંદર તાત્કાલિક ધોરણે અમે અમારા ઝોનલ ઓફિસર વર્ગ 2ના અધિકારીશ્રીઓ દ્વારા એની તાત્કાલિક તપાસ કરવામાં આવી, જેમાં અમને એવું કશું જણાય આવેલું નથી। પણ તેમ છતાં જો આગળ સીસીટીવી વ્યૂઇંગની અંદર જો એવી કોઈ ઘટના અમને દેખાશે કે જણાશે તો અમે શિક્ષાત્મક કાર્યવાહી શાળા ઉપર કરશું। આબુ રોડ પાસે ગમખ્વાર અકસ્માતમાં 6 લોકોના મોત। ટ્રેલરમાં કાર ઘૂસી જતા સર્જાયો છે અકસ્માત। બનાસકાંઠાને અડીને આવેલા રાજસ્થાનના આબુ રોડ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો। મહામહેનતે ક્રેનની મદદથી ટ્રેલરમાં ઘૂસેલ ગાડીમાંથી લાશ બહાર કાઢી છે। 4 લોકોના ઘટના સ્થળે મોત થયા તો 2 લોકોના સારવાર દરમિયાન મોત નીપજ્યા છે। અકસ્માતમાં 4 પુરુષ, 1 મહિલા અને 1 બાળકનું મોત થયું છે।
તો મોત થતા આજે આખી ઘટના સામે આવી છે, અરેરાટી ફેલાઈ ગઈ છે। તો સુરેન્દ્રનગરમાં પણ અકસ્માતની ઘટના, જેમાં 3 લોકોના મોત થયા છે। કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો। ધ્રાંગધ્રા હાઈવે પર કાર અને ટ્રકની ટક્કર। ધ્રાંગધ્રાનો પરિવાર અમદાવાદથી ધ્રાંગધ્રા પરત ફરતો હતો તે સમયે અકસ્માત સર્જાયો। મૃતકોમાં 1 મહિલા અને 2 પુરુષો। ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। અકસ્માતને લઈ ધ્રાંગધ્રા હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા। અમદાવાદમાં વિજય 4 રસ્તા પાસે અકસ્માત। લક્ઝરી બસે બાઇક સવારને લીધો અડફેટે। બાઇક સવારનું ઘટના સ્થળે મોત થયું છે। અકસ્માત સર્જી બસનો ડ્રાઈવર ફરાર થઈ ગયો છે। તો અમદાવાદમાં પણ અકસ્માતની ઘટના। વિજય 4 રસ્તા પાસે અકસ્માત સર્જાયો અને બસનો ડ્રાઈવર ફરાર થઈ ગયો છે। એકનું ઘટના સ્થળે જ મોત થયું છે। વિજય 4 રસ્તા ઉપર અકસ્માત સર્જાયો છે। એક લક્ઝરી ચાલકે બાઇક ચાલકને અડફેટે લીધો છે અને બાઇક ચાલકનું ઘટના સ્થળ ઉપર જ મૃત્યુ થઈ ગયું છે। જો કે જે લક્ઝરી બસ હતી, જે હંબે લક્ઝરી બસ છે અને એ બસનો જે ડ્રાઈવર છે તે ફરાર થઈ ગયો છે। પોલીસે તપાસ હાથ ધરી છે। ડેડ બોડી છે તેને પીએમ માટે લઈ જવામાં આવી રહી છે અને પોલીસ વધુ તપાસ હાથ ધરશે કે ડ્રાઈવર છે કોની ભૂલ હતી અને તેના કારણે આ અકસ્માત સર્જાયો છે। કેમેરામેન હરીશ શર્મા સાથે વિપુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। તો રાજ્યમાં રફતારનો કહેર। રાજ્યમાં એક જ દિવસમાં અકસ્માતમાં 10 લોકોના મોત થયા છે। અલગ અલગ વિસ્તારમાં 3 આ અકસ્માતની ઘટના બની હતી। 3 અકસ્માતમાં 10 લોકોએ જીવ ગુમાવ્યો છે। બનાસકાંઠામાં 6 લોકોના મોત, સુરેન્દ્રનગરમાં 3, જ્યારે કે અમદાવાદમાં 1નું મોત થયું છે। પીએમ મોદી ફરી 2 દિવસ ગુજરાત પ્રવાસે આવશે। આવતીકાલે સુરતની મુલાકાતે પીએમ મોદી બપોરે 1.5 કલાકે સુરત એરપોર્ટ પર આગમન કરશે। ગરીબ કલ્યાણ અન્ન યોજના કાર્યક્રમમાં હાજરી આપશે। 8 માર્ચે નવસારીના કાર્યક્રમમાં હાજરી આપશે। તો બપોરે 12 વાગે દિલ્હીથી પ્રસ્થાન કરશે। બપોરે 1.5 કલાકે સુરત એરપોર્ટ પર આગમન થશે। 1.25 કલાકે એરપોર્ટથી સેલવાસ જશે। હેલિકોપ્ટર મારફતે સેલવાસ જશે। સેલવાસથી સાંજે 4 વાગે પર્વત પાટિયા જશે। તો 4:15 કલાકે પર્વત પાટિયાથી રોડ શો કરશે અને સાંજે 5 કલાકે લિંબાયતમાં સભા સ્થળે પહોંચશે। લિંબાયતમાં એનએફએસએ કાર્ડ ધારકોને કીટનું વિતરણ પણ કરવામાં આવશે। દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલથી 2 દિવસ દક્ષિણ ગુજરાત અને સંઘ પ્રદેશના મહેમાન બનવા જઈ રહ્યા છે। કહી શકાય કે આવતીકાલે બપોરે 12 વાગે દિલ્હીથી ઉપડી તેઓ સુરત ખાતે પહોંચશે અને સુરત ખાતે આવ્યા બાદ હેલિકોપ્ટર મારફતે તેઓ સેલવાસ પહોંચશે। સેલવાસ ખાતે તેઓ કહી શકાય કે જે લાભાર્થીઓ છે ગરીબ કલ્યાણ અને અન્ન યોજનાના લાભાર્થીઓને મળશે અને ત્યારબાદ તેઓ તેનો કાર્યક્રમ પૂર્ણ કરી બપોરે કહી શકાય કે 3 વાગ્યાની આજુબાજુ સુરત ખાતે પહોંચશે। સુરતના ગોળાદરા ખાતે તેમનું હેલિકોપ્ટર લેન્ડ થયા બાદ તેઓ જે દ્રશ્ય દેખાઈ રહ્યા છે, આ રોડથી રોડ શો કર્યા બાદ લિંબાયતના નીલગિરી સર્કલ ખાતે પહોંચશે। દ્રશ્ય જોઈ શકાય છે કે લિંબાયતનો વિસ્તાર છે કે જ્યાં દેશના વડાપ્રધાન રોડ શો કરવાના છે, ત્યાં તમામ તૈયારીઓ થઈ ચૂકી છે। અલગ અલગ જગ્યા પર અલગ અલગ સમાજ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવશે। લિંબાયત વિસ્તાર છે, લિંબાયત વિસ્તારને કહી શકાય દુલ્હનની જેમ શણગારવામાં આવી છે અને અહીંયા 1 લાખ કરતાં વધુ લોકો પહોંચશે। અહીંયા પણ તેઓ તેમના યોજના અને લાભાર્થીઓને મળવાના છે અને કહી શકાય કે મોડી સાંજે આ કાર્યક્રમ પૂર્ણ કરી સુરતના સર્કિટ હાઉસ ખાતે તેઓ પહોંચશે। ત્યાં આગળ સુરતના વેપારીઓ સાથે મિટિંગ કરે તેવી શક્યતાઓ છે। રાત્રિ રોકાણ કર્યા બાદ તેઓ પરમ દિવસ એટલે કે 8 માર્ચના દિવસે નવસારી ખાતે જશે। ત્યાં આગળ પણ ગરીબ કલ્યાણ અને અન્ન યોજનાના લાભાર્થીઓને મળી ત્યાં આગળ બી તેમની સાથે મળશે અને ત્યારબાદ કહી શકાય કે ત્યાં આગળ પણ એક જંગી સભા કરવાના છે। એટલે કે 2 દિવસના દક્ષિણ ગુજરાતના પ્રવાસને લઈ કાર્યકર્તાઓમાં ઉત્સાહ જોવા મળે છે। તમે દ્રશ્ય જોઈ શકાય છે કે લિંબાયત વિસ્તાર કે જે સુરતનો શ્રમ વિસ્તાર છે, આખો વિસ્તારને શણગારવામાં આવ્યો છે। અલગ અલગ 3 ડોમ બનાવવામાં આવ્યા છે। મધ્યનો જે ડોમ છે તેમાં દેશના વડાપ્રધાન લોકો સાથે સંબોધન કરશે, જો રોડ શો કરશે ત્યાં આગળ અલગ અલગ સમાજ સાથે સુરતના કાર્યકર્તાઓને આગેવાનો દ્વારા તેમને કહી શકાય કે તેમનું અભિવાદન પણ ઝીલવામાં આવશે। તે જ પ્રકારે દેશના વડાપ્રધાન
દક્ષિણ ગુજરાત આવી રહ્યા છે, જેને લઈને સુરત હોય, નવસારી હોય કે સેલવાસ તમામ વિસ્તારના લોકો સાથે કાર્યકર્તામાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. અને વાત કરીશું રીલ્સના ચક્કરમાં કેનાલમાં કાર. સોશિયલ મીડિયામાં ફેમસ થવાની ઘેલછા હવે જીવલેણ બનતી જઈ રહી છે. અમદાવાદમાં સોશિયલ મીડિયાની રીલ્સના ચક્કરમાં પરિવારે વાલ સોયા ગુમાવ્યા છે. અમદાવાદના જુહાપુરા સરખેજ વિસ્તારમાં આવેલી ફતેવાડી કેનાલ ખાતે ગોઝારી ઘટના બની. ગઈકાલે સ્કોર્પિયો કાર કેનાલમાં પડી, જેમાં 3 યુવકો સવાર હતા. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગને અને પરિવારજનો દોડી આવ્યા હતા. કાર કેનાલમાં પડી તેના સીસીટીવી પણ સામે આવ્યા. યશ અને ક્રિશ નામના 3 યુવકો કાર લઈને ફોટો માટે નીકળ્યા હતા, જે દરમિયાન અચાનક કાર કેનાલમાં ખાબકી. વહેલી સવારે સ્કોર્પિયો સાથે કેનાલમાં ખાબકેલા 2 યુવકોનો મૃતદેહ મળ્યો, જ્યારે ક્રિશની શોધખોળ હજુ ચાલુ છે. ઘટનાને લઈને પરિવારજનોના માથે આફ ફાટી નીકળ્યું છે. આ દરમિયાન અકસ્માત પહેલાનો એક વિડીયો પણ સામે આવ્યો, જેમાં કેટલાક યુવકો અને સ્કોર્પિયો કાર નજરે પડી રહી છે. તો અચાનક જ તે સ્કોર્પિયો કાર કેનાલ તરફ જ જઈ રહી છે તેવું દેખાઈ રહ્યું છે આ વિડીયોમાં. બનાસકાંઠામાં વધુ એકવાર હડકાયા શ્વાનનો આતંક જોવા મળ્યો છે. ધાનેરાના આલવાડા ગામમાં 8 થી 10 લોકોને શ્વાને બચકા ભર્યા. શ્વાન દ્વારા પશુઓ અને લોકો પર હુમલો કરવામાં આવી રહ્યો છે. શ્વાનના હુમલાથી લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્ત બનેલા લોકોને સારવાર અર્થે ખસેડાયા અને રખડતા શ્વાનના હુમલાથી ગામમાં ભયનો માહોલ સર્જાયો છે.